ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન હની ટ્રેપ્સ, સેક્સટોર્શન સહિતના સાયબર ફ્રોડ માટે બેંકની કીટો દુબઈ મોકલવાના રેકેટમાં સાયબર સેલે મુખ્ય સૂત્રધાર મિલન દરજીના ખાસ સાગરીતને ઝડપી પાડ્યો છે. સુરત સાયબર સેલે 7 મહિના પહેલા સરથાણા અને મોટા વરાછા સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં સાયબર ગેંગને બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ ભાડે આપવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. દુબઈમાં બેસી સુરતનો મિલન ઉર્ફે દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફે મારુતિ મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખી લોકો સાથે સાયબર છેતરપિંડી કરતી હતી. આ નાણાં જમા લેવા ભારતીય બેંક એકાઉન્ટની જરૂરિયાત પડતી હોય મિલન અને વિવેકને એકાઉન્ટ પૂરા પાડતા હતા. આ માટે તેમણે સુરતમાં રહેતા અજય ઇટાલિયા, હિરેન બાબરિયા, વિશાલ ઠુમ્મર અને જલ્પેશ નડિયાદરા અને કેતન વેકરિયાને રોક્યા હતા. આ રેકેટમાં સાયબર સેલે તમિલનાડુના યુવક સહિત 10થી વધુની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મિલન દરજીના ઇશારે તેનો સાગરીત સુરત, નવસારી અને ભાવનગરમાં ફરી લોકો પાસેથી 10 થી 15 હજાર રૂપિયામાં એકાઉન્ટ લઈ આવતા. એજન્ટને તેની ટકાવારી આપી મિલનનો સંપર્ક કરાતો હતો. સાયબર સેલે આ ગુનામાં અનિલ નાનુભાઈ ખેનીની ધરપકડ કરી હતી. વોન્ટેડ આરોપી મિલન દરજીના ઇશારે અનિલ દુબઈ ખાતે રહી પીઓએસ મશીન દ્વારા દિરામ વિડ્રોલ કરવાનું કામ કરતો હતો. તેને બેંક કીટ કમિશનથી મેળવી દુબઈ મિલન દરજીને આપી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.